खंड करता गुरुनी उपासना ए लक्षण छे निज दासना। अखंड करता गुरुनी उपासना ए लक्षण छे निज दासना। ए भोगी गुरु चरण सुवासना ए लक्षण छे निज दासना। अखंड करता गुरुनी उपासना ए लक्षण छे निज दासना। अखंड करता गुरुनी उपासना ए लक्षण छे निज दासना। नित्य मंदिर में जाए पड़े गुरुजी ने पाए। कराते विवादे सुनाते सनातन जनातनंदो यगादं भोगं लहेजन्मादं कुबेरं देयं नमामि नमस्तु। બંને હાથ જોડીને श्रीमद् करुणा सागर महाराज की जय, कैवल राम की जय, श्री अविचलदास जी महाराज की जय। सतकेवल साहेब, सतकेवल साहेब। હવે આપણે નાની ડીશની અંદર એક ફૂલ મૂકવાનું છે। પરમ ગુરુને આસન આપી પરમ ગુરુને સ્નાન કરાવવા માટે પછી બે હાથ વડે પરમ ગુરુના સ્વરૂપને લઈ આપણે નાની ડીશમાં પધરાવીશું। અને સોડાવી દઈશું પાછળના ટેકે। જમણા હાથે ચમચીમાં જળ લઈ જમણી બાજુ વાડકી રાખો એટલે તમને અનુકૂળ આવે। ડબ્બો આ બાજુ લઈ લેવો હોય બસ। પરમ ગુરુનું સ્મરણ કરી અને આપણે 3 વાર જળથી અભિષેક કરવાનો છે। ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ। ચમચી જળ રેડી દેવા। ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ। ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ। હવે હાથમાં લઈ અને પરમ ગુરુના સ્વરૂપને અગર તો નીચે રાખીને જ તમે આંગળીથી સ્વચ્છ કરી દો। પહેલા આંગળીથી સ્વચ્છ કરી દો। ફરીવાર આપણે 3 ચમચી આચમન જળ અભિષેક કરવાનો છે। ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ। હાથમાં લઈ લો પરમ ગુરુના સ્વરૂપને હવે અને 3 વાર જળ ચડાવવાનું। આંગળીથી જરા સ્વચ્છ કરતો જવાનું। અંગૂઠાથી જે હાથમાં સ્વરૂપ લીધું છે ને અંગૂઠાથી જરા બસ 3 ચમચી જળ। ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ।
ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ. પછી આપણને જે રૂમાલ સફેદ આપવામાં આવ્યો છે એનાથી આપણો હાથ લૂછવાનો અને પરમ ગુરુના સ્વરૂપને લૂછવાનો બે રૂમાલ જુદા હોય છે. એટલે પરમ ગુરુના રૂમાલથી આપણે હાથ લૂછવાના, તો પરમ ગુરુના સ્વરૂપને આપણે સ્વચ્છ રીતે લૂછી દઈશું. આપણી પાસે જે ફૂલ છે પીળા, એમાંથી એક પીળું ફૂલ આપણે થાળીમાં અલગ મૂકીશું. વચ્ચે મૂકી અને એમના આગળ પરમ ગુરુને મૂકવાના. પાછળ ફૂલ રાખજો અને આગળ પરમ ગુરુને બિરાજમાન. આપણે જે ફૂલ આપ્યું છે આસન આપ્યું છે. આસન ચોખાનું પણ આપી શકાય. હવે આપણી થાળીમાં આપણે ચંદન પલાળવાનું છે. ચંદનથી પરમ ગુરુનું આપણે પૂજન કરવાનું છે. દેવોનું પૂજન, ગુરુનું પૂજન ચંદનથી થાય છે અને દેવીઓનું પૂજન કંકુથી કરવામાં આવે છે. એટલે કંકુથી પરમ ગુરુનું પૂજન નહીં કરવાનું, કંકુ માત્ર તિલક કરવા માટે વાપરવાનું હોય છે. અને ચંદનથી પૂજન કર્યા પછી જે ચંદન વધે એનાથી આપણે કપાળમાં તિલક કરવાનું હોય છે. પણ અહીંયા તમે બધા સમયની અનુકૂળતા પ્રમાણે તિલક કરીને આવો છો, ઘણું સારું છે. અહીંયા કરવામાં રહીએ તો વાર લાગે, પણ તિલક કરવાનો સામાન તમને બધો જ પૂજા કીટની અંદર આપવામાં આવ્યો છે. પરમ ગુરુના સ્વરૂપને ડાબા હાથમાં રાખી અને આપણે જમણા હાથની ટચલી પછીની જે આંગળી છે અનામિકા, એનાથી પૂજન કરવાનું બંને ચરણમાં. ડાબા હાથમાં પરમ ગુરુના સ્વરૂપને લઈ અને અનામિકા આંગળીથી આપણે પૂજન કરીશું. ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ. કૈવલમ દિવ્ય દ્રગ સાક્ષી આદિ કર્તારમ કૃપાનિધે. આગળ છે મંત્ર. પ્રણતઃ કલેશ નાશાય અનંતાય નમો નમઃ. પૂજન થઈ ગયું હોય તો પરમ ગુરુને પાછા પધરાવી દો. હવે આપણે હાથમાં ફૂલ લેવાનું છે ગુલાબનું. ગુલાબનું ના હોય તો પીળું ફૂલે પણ ચાલશે, વાંધો નહીં. હા, એ પણ લઈ લેવાય. પછી હાથમાં ફૂલ રાખી અને બે હાથ જોડી ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ધ્યાનમૂલં ગુરુમૂર્તે પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુર્વાક્ય મોક્ષમૂલં ગુરુકૃપા. કૈવલં દિવ્યદ્રગ સાક્ષી આદિ કર્તારં કૃપાનિધે. પ્રણતઃ કલેશ નાશાય અનંતાય નમો નમઃ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કચ્છિત દુઃખ ભાગ ભવેત. ઓમ સતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્માયમૃતં ગમય. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। परम गुरुना चरण में આપણે પુષ્પ મૂકવાનું છે। ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ। શ્રીમદ કરુણા સાગર મહારાજ કી કૈવલ્યધામ કી જય। શ્રી અવિચલદાસ જી મહારાજ કી શ્રી ધર્મપ્રિયદાસજી મહારાજ કી જય। સત્કેવલ સાહેબ 3 વાર પ્રણામ કરવાના છે આપણે। સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ। આજુબાજુ સૌને સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ। હવે જે આપણને કાર્ડ આપવામાં આવ્યું છે, ભણવામાં પરમ ગુરુના આપણને આશીર્વાદ મળે, આપણી ભણવામાં ખૂબ સફળ થઈએ, તો આ છે નામ સ્મરણ જપ। પરમ ગુરુના જે નામ છે અલગ અલગ, એ દરેક નામનું આપણે રોજે નિત્ય સ્મરણ કરવું જોઈએ। आद्य सक्रत स्वराज करुणेश कैवल कर्ता त्वं नमामि। सत कैवल साहेब नमः। ओम श्री परम गुरुवे नमः। ओम श्री करुणा सागराय नमः। ओम श्री करुणा सिंधवे नमः। ओम श्री बालकुबेराय नमः। ओम श्री स्वसंवेदाचार्य नमः। ओम श्री सोहम पुरुषाय नमः। ओम श्री ओंकार स्वामिने नमः। ओम श्री कृपा सिंधवे नमः। ओम श्री स्वांतिकर स्वामिने नमः। ओम श्री सत्समर्थाय नमः। ओम श्री अच्युत स्वामिने नमः। ओम श्री अमृत सागराय नमः। ओम श्री अविगत साहेब नमः। ओम श्री परम पुरुषाय नमः। ओम श्री कायं पुरुषाय नमः। ओम श्री अयं पुरुष अविनाशाय नमः। ओम श्री अंकुरधराय नमः। ओम श्री करुणारटाय नमः। ओम श्री स्वयं पुरुषाय नमः। ओम श्री भवभीडभञ्जनाय नमः। ओम श्री सत्कैवलाय नमः। ओम श्री कैवलवेत्ताय नमः। ओम श्री परम विशेष अंशरूपाय नमः। ओम श्री सद्गुरुवे नमः। ओम श्री परम गुरुवे नमः। બે હાથ જોડીને પરમ ગુરુને આપણે પ્રણામ કરીશું। સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ। હવે આપણે ધ્યાનમાં બેસવાનું છે। પરમ ગુરુની પૂજા કર્યા પછી આપણે તિલક કરી અને ધ્યાનમાં બેસવાનું। કારણ કે તિલક અને ધ્યાન બંનેનો જોડાણ છે। તિલક કર્યા વગરનું ધ્યાન આપણું અધૂરું છે અને ભાલ તિલક એ આપણા ધ્યાન સાથે જોડાયેલું છે। તો તમે બધાએ ભાલ તિલક કર્યું છે અને ભાલ તિલકની અંદર તમારો ચહેરો સુંદર અને દિવ્ય લાગે છે।
તો ધ્યાનમાં બેસવા માટે સૌપ્રથમ આસન પદ્માસન વાળી શકાય તો બધા વાળો. પદ્માસન વાળો જો બધા જ. ના વડાય એ સિવાય બધાએ પદ્માસન વાળવાનું છે. પદ્માસન. ચાલો, પદ્માસન નથી આવડતું? હે? પદ્માસન કોને કહેવાય ખબર છે? એક પગ ઉપર બીજો પગ ચડાવી દેવાનો. નથી ચડતો? એક પગ ઉપર બીજો પગ મૂકી દે ખાલી. અર્ધ પદ્માસન કરી દો. અર્ધ પદ્માસન. એક પગ ઉપર બીજો પગ મૂકી દેવાનો અને બંને ઢીચણ છે ને જમીન સાથે ટચ થઈ જાય ને તો આપણે સીધા બેસી શકીશું. પલાઠીમાં ઢીચણ ઊંચા હોય તો એક બાજુ ઝૂકી જવાય, પણ એક પગ ઉપર બીજો પગ હોય ને તો પણ આપણે એકદમ ટટ્ટાર બેસી શકીશું. તો પહેલા આપણે કૈવલ મંત્રનું સ્મરણ કરવાનું છે. એમ તો કૈવલ મંત્ર હરતા ફરતા સ્મરણ કરવાનો છે, પણ તમે નાના બાળકો છો એટલે અગર તો કોઈ પ્રારંભમાં જેમણે કઈ ખબર ના હોય અને દીક્ષા લીધી હોય તો પહેલા કૈવલનો જપ કરે, જેથી ધ્યાનમાં બેસવાનો એક અભ્યાસ થાય. આપણે આંખો ખુલ્લી રાખીને જપ કરવાનું છે, પણ દ્રષ્ટિ સ્થિર કરવાની છે. દ્રષ્ટિ આડી અવડી નથી ચલાવવાની અને આંખો એકદમ ખુલ્લી રાખવાની, આંખો પટપટાવવાની પણ નહીં. એવી રીતે સ્થિરતાપૂર્વક આપણે કૈવલ મંત્રનો જપ કરવાનો છે. શ્વાસ સાથે આપણે એકદમ ઊંડો શ્વાસ લેવાનો અને પાછો રોકી અને ધીમે ધીમે છોડવાનો અને એ રીતે મંત્રનો જપ આપણે જપવાનો છે. તો અહીંયા તો આપણે સ્મરણ કરવાનું છે એટલે બહુ શ્વાસની પ્રક્રિયા સાથે જોડાણ નહીં થાય. તો આપણે એક લયની અંદર શાંતિથી કૈવલનું સ્મરણ કરીશું. જેણે આ જગતનું સર્જન કર્યું છે એ સર્જનહાર એ કૈવલ છે અને એ આપણને જીવન આપે છે, એનું આપણે સ્મરણ કરી રહ્યા છીએ. તો ધ્યાનમાં બેસી દ્રષ્ટિ આપણે સન્મુખ રાખવાની છે. આડું અવળું કઈ નહીં જોવાનું, એકદમ સ્ટ્રેટ. જ્યાં દ્રષ્ટિ સ્થિર થાય ત્યાં આપણે સ્થિર કરવાની. કૈવલ 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 કૈવલ. કૈવલ 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 કૈવલ. વિશ્રામ. તો એક અર્ધમાળા આપણે કરી છે કૈવલ મંત્રની. સમય ઓછો હોય તો આટલું કરવાનું અને વધારે હોય તો 2 માળા કરવાની, જેથી ધ્યાનમાં થોડી સ્થિરતા આવે, શરીરની સ્થિરતા આવે. હવે આપણે બીજી માળા કરવાની છે અમર મંત્રની. અમર મંત્રનો જાપ પણ ખુલ્લી રાખીને દ્રષ્ટિ સ્થિર કરીને ત્રાટકની દ્રષ્ટિએ કરી શકાય પ્રારંભમાં, જેથી આપણી દ્રષ્ટિ સ્થિર થાય
અને ધ્યાનનો અભ્યાસ થાય, આપણે શરીર સ્થિર થાય. થોડી વાર એક પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં અને દ્રષ્ટિમાં એકાગ્રતા આવે છે. પછી આપણે દ્રષ્ટિ બદલી અને ધ્યાન કરીએ. નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ રાખી અને આપણે જપ કરવાનું છે. ખુલ્લી રાખીએ ને તો વિચાર આવી શકે છે. દ્રશ્યમાં કોઈ પણ આપણી દ્રષ્ટિ ખસી શકે છે. પણ જ્યારે નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ રાખીએ ને ત્યારે કોઈ વિચાર રહેતા નથી. વિચાર આવ્યો એટલે દ્રષ્ટિ ખસી જ જવાની. એટલે એકાગ્રતા જેટલી હોય એટલી સ્મરણ શક્તિ વધે છે. કારણ કે આપણે ધ્યાનથી જેટલું વાંચીએ ને તો જ આપણને યાદ રહે છે. વાંચતી વખતે પણ આપણે ધ્યાન નથી હોતું એટલે આપણે ભૂલી જઈએ છીએ. એટલે ધ્યાન કરવાથી એકાગ્રતા મળે છે અને આપણા શરીરમાં સ્થિરતા આવે છે. નહીં તો ઘણા અભ્યાસ કરતા હોય તોય આડાવડા હેલા કરતા હોય, ઘડીક ઊંચા થાય, ઘડીક નીચા થાય, સ્થિરતા ના હોય. પણ તમે સ્થિરતાપૂર્વક બેસી અને અભ્યાસ કરો તો એનું સ્મરણ રહે છે. દ્રષ્ટિ ખુલ્લી હોય તો વિચાર આવે, બંધ હોય તો નિંદ્રા આવે. એટલે એ અવરોધ ના નડે, વિક્ષેપ ના થાય, એના માટે આપણે એ પ્રકારે અલગ અલગ પ્રકારે આ ધ્યાન કરવાનું હોય છે. તો દ્રષ્ટિને આપણે ક્યાં રાખવાની છે? આપણી દ્રષ્ટિ ક્યાં રાખવાની? નાસિકાના અગ્રભાગ ઉપર. અગ્ર એટલે અણી વાળું, અણી હોય ને એને અગ્રભાગ કહેવાય. તો ત્યાંથી ખસેડવાની નહીં. હા, જ્યાં સુધી માળા પૂરી ના થાય ત્યાં સુધી એક જ દ્રષ્ટિએ આપણે નાસિકાના અગ્રભાગે જોઈ અને મંત્રનો જપ કરવાનો. શ્વાસ ઊંડો લેવાનો અને શ્વાસ છોડવાનો. થોડી વાર આપણે મંત્ર બોલવાનો, પછી બંધ થઈ જવાનું છે. બરાબર? પછી આપણા મનથી સ્મરણ કરી અને આપણે શ્વાસ સાથે જોડાય અને આ મંત્ર જપ કરવાનો. શ્વાસ લેતા લેતા ઓમ સ્વં સચ્ચરં યુગલ રૂપં સ્વં નમામિ. પછી ઝડપી એવી રીતે જપ ના કરે. ઓમ સ્વં સચ્ચરં યુગલ રૂપં સ્વં નમામિ. ઓમ સ્વં સચ્ચરં એવી રીતે જપ ના કરે. શ્વાસ સાથે કરવાનું શાંતિથી. ઓમ સ્વં સચ્ચરં યુગલ રૂપં સ્વં નમામિ. તો આપણે શરૂ કરીશું અમારા મંત્રની માળા. ટટ્ટાર બેસવાનું, હાથ બંને સીધા, બીજો હાથ ધ્યાન મુદ્રામાં, કોણીથી પણ સીધો, મસ્તક સીધું અને દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર. ઓમ સ્વં સચ્ચરં. શ્વાસ છોડતા છોડતા યુગલ રૂપં ત્વં નમામિ. શ્વાસ લેતા ઓમ સ્વં સચ્ચરં. છોડવા યુગલ રૂપં ત્વં નમામિ. ઓમ સ્વં સચ્ચરં 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 યુગલ રૂપં. ઓમ સ્વં સચ્ચરં યુગલ રૂપં ત્વં નમામિ. ઓમ સ્વં સચ્ચરં યુગલ રૂપં ત્વં. હવે નહીં બોલતા, હું બોલીશ. ઓમ સ્વં સચ્ચરં યુગલ રૂપં ત્વં નમામિ. 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 ઓમ સ્વં સચ્ચરં યુગલ રૂપં ત્વં નમામિ.
ઓમ સ્વમ સત્સંગમ યુગલરૂપમ બ્રહ્મણામ. 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 શ્વાસ લેતા ઓમ સ્વમ સત્સંગમ, છોડતા યુગલરૂપમ બ્રહ્મણામ. ઓમ સ્વમ સત્સંગમ 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 યુગલરૂપમ બ્રહ્મણામ. મનમાં બધા બોલીને સ્મરણ કરજો. વિશ્રામ. બે હાથ જોડીને આપણે પરમ ગુરુના સ્વરૂપમાં દ્રષ્ટિ સ્થિર કરી આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કેવલ કરતા કી પૂજ્ય શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી, પૂજ્ય શ્રી પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી, પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી, पूज्य श्री स्वरूपवेराचार्य महाराज की, श्री शवसंतन की, श्री शबदेवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरु गादी सारसापुरी की, श्री कैवल की जय। लक्ष्य भजन ध्यान पूर्णावती का सात केवल साये 3 વાર प्रणाम કરીશું। केवल अंशो सात केवल साहे बाजू बाजू सौने सात केवल साहे। અહીંયા પરમ ગુરુ બાલ સ્વરૂપે બિરાજમાન છે, તમારા જેવા એકદમ નાના સ્વરૂપમાં સુંદર અને આપણને સૌને દર્શન આશીર્વાદ આપે છે। હવે આપણે આરતી કરવાની છે।
તો દિવેટો તમને આપવામાં આવી છે કે બાકી છે? હે? પ્રગટાવીને આપશે તો પંખા બંધ કરી દો. બહેનો, શિક્ષિકાઓ